આજે હું તમારી સાથે એક એવા ગંભીર વિષય પર વાત કરવા માંગુ છું જે આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલો છે. કલ્પના કરો, તમે 20-25 વર્ષ પહેલા આ દેશમાં આવ્યા હતા. તમારી પાસે કંઈ જ નહોતું. તમે દિવસ રાત બે નોકરીઓ કરી, પરસેવો પાડ્યો, રાત્રે થાક્યા પાક્યા અંગ્રેજી શીખવા ગયા. તમે અમેરિકાના બંધારણ અને ઇતિહાસના જવાબો મોઢે કર્યા અને નાગરિકતાની કસોટી પાસ કરી. એ પછી ફેડરલ કોર્ટમાં જમણો હાથ ઊંચો કરી વફાદારીના સોગંદ લીધા અને ગર્વથી અમેરિકન સિટીઝન બન્યા. આ વાતને 2 દાયકા વીતી ગયા છે. તમે અહીં તમારું ઘર વસાવ્યું, બાળકોને મોટા કર્યા અને માની લીધું કે હવે તમે સુરક્ષિત છો. પણ અચાનક ગત મહિને તમારા ઘરે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ તરફથી એક પત્ર આવે છે, જે પત્રમાં લખ્યું છે કે સરકાર તમારી નાગરિકતાની ફાઇલ ફરીથી તપાસી રહી છે. એમાં એવો દાવો છે કે તમે દાયકાઓ પહેલા જ્યારે ફોર્મ ભર્યું હતું ત્યારે કોઈક સવાલનો ખોટો જવાબ આપ્યો હતો. તમને એ ફોર્મ યાદ પણ નથી કે તમે શું જવાબ આપ્યો હતો, તે પણ યાદ નથી. છતાં પત્ર કહે છે કે તમે સરકારને છેતરી છે અને હવે તેઓ ફેડરલ કોર્ટમાં જઈને તમારી અમેરિકન નાગરિકતા છીનવી લેવા માંગે છે. મિત્રો, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ એક કડવી હકીકત છે જે 2026થી વધુ ભયાનક બનવા જઈ રહી છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સ અને અન્ય અગ્રણી સમાચાર સંસ્થાઓના અહેવાલો મુજબ યુએસ સિટીઝનશીપ અને ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCIS એ તેના અધિકારીઓને નવા કડક આદેશ આપ્યા છે. ડિસેમ્બર 2025ના આંતરિક નિર્દેશો મુજબ હવેથી દરેક ફિલ્ડ ઓફિસે દર મહિને 100 થી 200 એવા કેસો ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને મોકલવાના છે, જેમાં નાગરિકતા રદ એટલે કે ડિનેચરલાઇઝેશન થઈ શકતી હોય. આનો અર્થ એ થયો કે વર્ષે 1200 થી 2400 લોકોની નાગરિકતા પર તલવાર લટકશે. જરા સરખામણી કરો. 1990 થી 2017 સુધીમાં સરકાર વર્ષે સરેરાશ માત્ર 11 કેસ ફાઇલ કરતી હતી. હવે આ આંકડો 100 ગણો વધી જશે. અમેરિકામાં હાલમાં 2.6 કરોડ નેચરલાઇઝ્ડ નાગરિકો રહે છે, એટલે કે જેમણે પાછળથી નાગરિકતા લીધી છે, જેમાં આપણા હજારો ભારતીયો અને ગુજરાતીઓ છે. જો તમે અથવા તમારા કોઈ સ્નેહીજન આમાંના એક હોય તો તમારે જાગૃત થવાની જરૂર છે. ડરવાની જરૂર નથી, પણ કાયદો શું કહે છે અને તમે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરી શકો છો તે સમજવાની જરૂર છે. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. મારું નામ છે પાયલ પટેલ અને આ ચેનલ પર અમે ઇમિગ્રન્ટ્સ, વિઝા ધારકો, ગ્રીન કાર્ડ ધારકો અને નાગરિકોને US ઇમિગ્રેશનમાં થતા ફેરફારો વિશે સાચી અને સચોટ માહિતી આપીએ છીએ. જો તમે અહીં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો. કારણ કે 2026માં ઇમિગ્રેશનના નિયમો ખૂબ ઝડપથી બદલવાના છે. આ માહિતી તમને મુસીબત આવ્યા પછી નહીં, પણ મુસીબત આવે તે પહેલા કામ લાગશે. ચાલો હવે વિગતવાર સમજીએ કે ખરેખર જોખમ કોને છે. સૌથી પહેલા અને મહત્વની વાત એ સમજો કે USCIS તમારી નાગરિકતા પોતે રદ કરી શકતી નથી. તેઓ માત્ર તપાસ કરી શકે છે, તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવી શકે છે અને કેસ DOJને મોકલી શકે છે. તમારી નાગરિકતા રદ કરવાનો આખરી નિર્ણય માત્ર અને માત્ર ફેડરલ જજ જ લઈ શકે છે, અને તે પણ પૂરી કાનૂની પ્રક્રિયા અને કોર્ટ કેસ ચાલ્યા પછી જ. તમારી નાગરિકતા ટપાલમાં કોઈ પત્ર આવીને રદ નહીં થઈ જાય. સરકાર અત્યારે મુખ્યત્વે 3 પ્રકારના લોકોને નિશાન બનાવી રહી છે. એક, એવા લોકો જેમણે નાગરિકતા લેતી વખતે પોતાનો ગુનાહિત ઇતિહાસ એટલે કે કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી છુપાવ્યો હોય. બીજા, એવા લોકો જેમણે મોટો આર્થિક ફ્રોડ કર્યો હોય, જેમ કે કોવિડ સમયના PPP લોન ફ્રોડ કે મેડિકેર ફ્રોડ. સરકારનું માનવું છે કે જો તમે આવો મોટો ફ્રોડ કરો છો તો તમે નાગરિકતા લેતી વખતે સારા નૈતિક ચારિત્ર એટલે કે ગુડ મોરલ કેરેક્ટરના જે સોગંદ લીધા હતા તે ખોટા હતા. અને ત્રીજા, એવા લોકો જેમના સંબંધ ગેંગ અથવા ડ્રગ કાર્ટેલ સાથે હોય અને તેમણે એ વાત છુપાવી હોય. ખાસ નોંધો કે આ લિસ્ટમાં ટેક્સ ભરવામાં થયેલી સામાન્ય ભૂલો, તમારી રાજકીય વિચારધારા, સોશિયલ મીડિયા પોસ્ટ અથવા તમે ઘરે ગુજરાતી કે હિન્દી બોલો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તમે તમારી નાગરિકતાની અરજી વખતે બધી હકીકતો સાચી જણાવી હતી અને ત્યાર પછી કોઈ ગંભીર ગુનો કે મોટો ફ્રોડ કર્યો નથી તો ગભરાવાની કોઈ જરૂર નથી. સરકાર સામાન્ય લોકોની પાછળ નથી પડી. તેઓ મોટા ગુનેગારો અને છેતરપિંડી કરનારાઓને શોધી રહ્યા છે, જેના દાખલા હાલમાં જ જોવા મળ્યા છે.
જેમ કે કરોડોનો ટેક્સ ફ્રોડ કરનાર નાઇજીરિયન નાગરિક કે યુદ્ધ અપરાધો છુપાવનાર વ્યક્તિ. પરંતુ જેમ કે નાગરિક અધિકાર વકીલો ચેતવણી આપી રહ્યા છે, જ્યારે અધિકારીઓ પર દર મહિને ક્વોટા પૂરો કરવાનું દબાણ આવશે, ત્યારે કદાચ તેઓ સામાન્ય ભૂલો કે જૂની નાની મોટી વિસંગતતાઓને પણ ગંભીરતાથી લેવા માંડે. એટલા માટે આપણે તૈયાર રહેવું જરૂરી છે. કાનૂની રીતે તમારી સુરક્ષા શું છે તે પણ સમજી લો. 2017માં સુપ્રીમ કોર્ટે મેસ્લિન જેક કેસમાં ચુકાદો આપ્યો હતો કે સરકાર માત્ર કોઈ પણ નાની મોટી ભૂલો કે ખોટી માહિતી માટે તમારી નાગરિકતા રદ ન કરી શકે. સરકારે કોર્ટમાં સાબિત કરવું પડે કે તમે જાણી જોઈને ખોટું બોલ્યા હતા. બીજું તો એ કે ખોટું બોલવું એટલું મહત્વનું હતું કે જો તમે સાચું બોલ્યા હોત તો તમને નાગરિકતા મળી જ ન હોત. દાખલા તરીકે જો તમે 20 વર્ષ પહેલાનું પાર્કિંગ ટિકિટનું સરનામું ભૂલી ગયા હોવ તો તે મહત્વનું જુઠ્ઠાણું નથી. સરકારે કોર્ટમાં સ્પષ્ટ અને મજબૂત પુરાવા આપવા પડે છે. આ એક ખૂબ ઊંચો સ્ટાન્ડર્ડ છે. તમને તમારી રજૂઆત કરવાની, વકીલ રાખવાની અને હાર્યા પછી અપીલ કરવાની પૂરી તક મળે છે. જો કોઈ કારણસર સરકાર કેસ જીતી જાય તો શું થાય? તો તમે જે સ્થિતિમાં નાગરિકતા લીધા પહેલા હતા તેમાં પાછા ધકેલાઈ જાઓ છો. જો તમે ગ્રીન કાર્ડ પર હતા તો તમે ફરીથી ગ્રીન કાર્ડ હોલ્ડર બની જાઓ છો, પરંતુ તમે વોટ આપવાનો અધિકાર, અમુક સરકારી નોકરીઓ અને સંબંધીઓને સ્પોન્સર કરવાનો હક ગુમાવો છો. અને સૌથી મોટું જોખમ એ છે કે તમે દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની પ્રક્રિયાનો સામનો કરવો પડી શકે છે. જો તમારો ફ્રોડ ઇમિગ્રેશન કાયદા હેઠળ ગંભીર હોય તો હવે સવાલ એ છે કે તમારે શું કરવું જોઈએ. હું તમને 6 કોન્ક્રીટ સ્ટેપ્સ આપું છું જે તમારે અત્યારે જ લેવા જોઈએ. સ્ટેપ નંબર 1, તમારી એ ફાઇલ મંગાવો. તમારી એ ફાઇલમાં તમે અમેરિકા આવ્યા ત્યારથી અત્યાર સુધીના તમામ ફોર્મ્સ, ઇન્ટરવ્યૂ, નોટ્સ અને દસ્તાવેજો હોય છે. ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ એટલે કે FOIA હેઠળ તમે ફોર્મ G639 ભરીને આ ફાઇલ મફતમાં મંગાવી શકો છો. આમાં સમય લાગે છે, એટલે આજે જ અરજી કરો. તમારી પાસે તમારી ફાઇલ હોવી જોઈએ જેથી તમને ખબર પડે કે સરકાર પાસે તમારા વિશે શું માહિતી છે. સ્ટેપ નંબર 2, તમારું N400 ફોર્મ વાંચો. નાગરિકતા માટે તમે જે ફોર્મ ભર્યું હતું તેની કોપી શોધો અને તેને લાઇન બાય લાઇન વાંચો. દરેક તારીખ, સરનામું અને જવાબ તપાસો. જો કોઈ ભૂલ દેખાય તો ગભરાશો નહીં, પણ તેને નોંધી લો. સ્ટેપ 3, વકીલની સલાહ લો. જો તમને તમારા N400 ફોર્મમાં કોઈ મોટી ભૂલ જણાય અથવા તમારા ભૂતકાળ વિશે કોઈ ચિંતા હોય તો એવા ઇમિગ્રેશન વકીલની સલાહ લો જે નાગરિકતા રદ કરવાના કેસો એટલે કે ડિનેચરલાઇઝેશન ડિફેન્સ સંભાળતા હોય અને જેમને ફેડરલ કોર્ટનો અનુભવ હોય. આ કામ પત્ર આવ્યા પછી નહીં પણ અત્યારે જ કરી લો. સ્ટેપ નંબર 4, દસ્તાવેજો સાચવીને રાખો. નાગરિક બન્યા પછીના તમામ વર્ષોના ટેક્સ રિટર્ન, પે સ્ટમ્પ્સ, ઘરના દસ્તાવેજો વગેરે સાચવીને રાખો. જો ક્યારેય કેસ થાય તો આ કાગળો જ તમારો બચાવ કરશે. કંઈ પણ ફેંકી દેશો નહીં. સ્ટેપ નંબર 5, અધિકારીઓ સાથે સાવધાની રાખવી. જો તમે વિદેશ પ્રવાસ કરતા હોવ તો હંમેશા તમારો પાસપોર્ટ અને નાગરિકતાનું સર્ટિફિકેટ સાથે રાખો. જો કોઈ ઇમિગ્રેશન ઓફિસર તમને રોકે અને સવાલ પૂછે તો તમને મૌન રહેવાનો અને વકીલ માંગવાનો પૂરો અધિકાર છે. સમજ્યા વગર ક્યાંય સહી કરશો નહીં. સ્ટેપ નંબર 6, હેલ્પલાઇન નંબરો સાચવી લો. ACLU, AILA અને નેશનલ ઇમિગ્રેશન લો સેન્ટર જેવી સંસ્થાઓના હેલ્પલાઇન નંબરો તમારા ફોનમાં સેવ કરી લો. જો ક્યારેય જરૂર પડે તો મુસીબતના સમયે તમારે નંબર શોધવા ન પડે. મિત્રો, યાદ રાખજો, એક વાત હું વારંવાર કહું છું, જો તમને ક્યારેય USCIS કે DOG તરફથી કોઈ પત્ર કે નોટિસ મળે તો વકીલની સલાહ લીધા વગર તેનો જવાબ ક્યારેય ન આપશો. સરકાર તમારો ઇન્ટરવ્યૂ લેવાની કોશિશ કરશે, તમારી પાસે નિવેદનો સહી કરાવશે. તમે જે પણ કહેશો કે સહી કરશો તેનો ઉપયોગ તમારી સામે જ કોર્ટમાં થશે. પહેલા વકીલને ફોન કરો, પછી જ કોઈ જવાબ આપો. છેલ્લે હું એટલું જ કહીશ કે તમે આ નાગરિકતા મહેનતથી કમાઈ છે. તમે અમેરિકાના ઇતિહાસ અને કાયદા શીખ્યા, પરીક્ષાઓ આપી, વર્ષો સુધી રાહ જોઈ અને દેશ પ્રત્યે વફાદારીના સોગંદ લીધા. એ સોગંદ કોઈ ઔપચારિકતા નહોતી, તમારા જીવનની સૌથી ગંભીર પળ હતી. સરકારના કોઈ મેમો કે ક્વોટાથી એ બદલાઈ જતું નથી. આપણા બંધારણે આપણને સુરક્ષા આપી છે અને તે સુરક્ષા 2026માં પણ કાયમ છે. માટે સાવધ રહો, તૈયાર રહો, તમારા દસ્તાવેજો વ્યવસ્થિત કરો અને જરૂર પડે તો વકીલની સલાહ લો, પણ ડરના માહોલમાં જીવશો નહીં.
આ ક્વોટા આપણને ડરાવવા માટે જ બનાવવામાં આવ્યો છે, પણ આપણી તૈયારી જ તેને હરાવશે. તમે અમેરિકન નાગરિક છો, તમારા હકો જાણો અને તેને નિડરતાથી ડિફેન્ડ કરો. આ વિડીયો જોયા પછી મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમે કેટલા વર્ષથી અમેરિકન નાગરિક છો અને તમે છેલ્લે તમારું N-400 ફોર્મ ક્યારે જોયું હતું. શું તમારી પાસે તેની કોપી છે કે તમારે તે શોધવી પડશે? તમારા જવાબો મને આગળના વિડીયો બનાવવામાં મદદ કરશે, જેમાં હું સમજાવીશ કે જો ખરેખર પત્ર આવે તો શું કરવું. આ વિડીયો આપણા ગુજરાતી અને ભારતીય ભાઈ બહેનો સાથે વધુમાં વધુ શેર કરો, તેમને ડરાવવા માટે નહીં પણ જાગૃત અને તૈયાર કરવા માટે. આ માહિતી સમયસર મળવી ખૂબ જરૂરી છે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો માત્ર માહિતી અને શિક્ષણ માટે છે. હું તમારી કોઈ વકીલ નથી અને આ કોઈ કાનૂની સલાહ નથી. ઇમિગ્રેશન કાયદા જટિલ છે અને દરેકનો કેસ અલગ હોય છે. જો તમને કોઈ ચિંતા હોય તો કૃપા કરીને લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન વકીલની સલાહ લો. તો આજના માટે આટલું જ. આવી જ ઇન્ફોર્મેશન જાણવા માટે NRI પલ્સને સબસ્ક્રાઇબ કરો.